જેતપુરમાં યુવતીનો આપઘાત. યુવતીના આગામી રવિવારે હતા લગ્ન પૂર્વે જ યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 25 વર્ષીય સુરભી રાવલિયાના આપઘાતથી ચકચાર. 1 વર્ષ અગાઉ યુવતીના ભાઈનું પણ બીમારીથી મોત થયું હતું. ભાઈના મોતથી ભાંગી પડેલ યુવતીને માતા પિતાને છોડીને સાસરે જવું ન હોવાથી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું. મૃતકના મૃતદેહને જેતપુર હોસ્પિટલ સરકારી ખાતે પીએમ અર્થે ખસેડીને જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે સીમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદેહ મંદિર પાસે મૂકી દીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસને જાણ કરાઈ છે. આ યુવકની હત્યા થઈ છે કે અન્ય કારણોસર મોત થયું છે તે મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. જોકે પરિવારજનોનું કહેવું છે કે યુવકની હત્યા કરાઈ છે અને જ્યાં સુધી હત્યા કરનાર ઝડપાશે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેમ જણાવ્યું. દીવાબત્તી કરવા આવ્યો અહીં મંદિરે ત્યારે આ પોઝિશન મેં આની લાશ જોઈ અને એની ગાડી પડેલી છે. ત્યાં પડેલો હતો બરોબર. મેં લાશને સ્પર્શ કરેલો નથી. પછી આથી હું નીકળી દીવાબત્તી કરી મેં મારા કાકાને કાકીને બોલાવ્યા એના મા બાપને કે ભાઈ તમારો હિમલો ક્યાં છે? તો કે એ હાંજનો નથી આવ્યો. મેં કીધું એ મંદિરે આપણા દાદાના મંદિરની દિવાલે પડ્યો છે એની ગાડી ન્યા છે. કોઈ બનાવ બનેલો છે. આ 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ. અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી. કોણે કર્યું છે? કઈ શંકા કોઈની ઉપર? શંકાપદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? આ ડેડ બોડી જોતા લાગે છે કે એનું મર્ડર થયું છે અને જેની ઉપર શંકા છે એના નામ પણ આપવામાં આવ્યા છે. ધોરાજી પોલીસ અહીંયા ઉપસ્થિત છે. તાત્કાલિક જે આરોપીઓ છે એની ધરપકડ કરે અને પંચનામું અને ડેડ બોડીનું પીએમ થયા બાદ એ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે. જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નક્કી કરેલ છે કે આ ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં. બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ઘટના. દાંતીવાડામાં અપહરણ બાદ દુષ્કર્મમાં 2 શખ્સોએ ગાડીમાં કર્યું હતું અપહરણ. યુવતી પર કારમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. દૂધ ભરાવીને ઘરે જતી યુવતીનું કર્યું હતું અપહરણ. દુષ્કર્મ બાદ ગઢ નજીક યુવતીને છોડી ફરાર. યુવતીએ પેટ્રોલ પંપ પરથી પરિવારને કરી જાણ. પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધી છે ફરિયાદ. આ તરફ પાટણમાં બાળ તસ્કરી કેસમાં વધુ એકની અટકાયત થઈ છે. સાંઈ કૃપા હોસ્પિટલની મેનેજમેન્ટ કરનારની અટકાયત થઈ છે. મેનેજમેન્ટ કરનાર અમરત ચૌધરીની અટકાયત થઈ છે. બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું, જેને કારણે એસઓજી પોલીસે અમરત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી. રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ નીકળ્યું હતું. અંબાજીના ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળી 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી, જેના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવે છે, જેના આજે 3જા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ 1 મહિના સુધી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. ગામડે ગામડે ફરી સંતોની નોંધણી કરશે અને માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો, માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે, 51 શક્તિપીઠ પરિક્રમા કરે, ગબ્બર ખાતે દર્શન કરે, એ શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે. અમદાવાદમાં બીએપીએસ સંસ્થાનો ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તારીખ 7 ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાશે. મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે, જેમાં દેશ વિદેશથી આવતા 1 લાખથી વધુ કાર્યકરોનું અભિવાદન ઝીલવામાં આવશે. આ ઉજવણીથી પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ ભાવાંજલિ અર્પણ કરાશે. આ સમારોહમાં બીએપીએસના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
દાહોદથી સમાચાર. દેવગઢ બારિયામાં યુવક પર રીંછનો હુમલો. ભુવાલ ગામે રીંછે હુમલો કર્યો હોવાની જાણકારી છે. મકાઈનો પાક સાચવવા ગયેલ યુવક પર હુમલો થયો છે. ગંભીર રીતે ઘાયલ યુવકે હોસ્પિટલ ખસેડાયો છે. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે. તો ફરી એક વખત હુમલાની ઘટના. રીંછનો હુમલો. આ વખતે અત્યાર સુધી દીપડાના હુમલાથી લોકો પરેશાન હતા. હવે આ રીંછના હુમલાના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી રહી છે. અનેક વખત જે રહેવાસની આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે અને દીપડાનો આતંક હજી પૂર્ણ નથી થયો, ત્યાં રીંછનો આતંક શરૂ થયો છે. મકાઈનો પાક સાચવવા ગયેલ યુવક પર આ હુમલો થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે કે યુવક જે છે તે ખેત કામ સાથે જોડાયેલો હતો અને મકાઈનો જે પાક હતો તે સાચવવા ગયો હતો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવો અભિયાન ચાલુ કરાયું છે, જે અંતર્ગત આણંદમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી. આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાય બોલાવાય. આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી. તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું. આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિન અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો. પાલિકાની ટીમે રોડ પર ઊભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી લેતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાની ઠગ ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીઝેડ ગ્રુપની એજન્ટ આરતી ચંપકલાલ જયસ્વાલ હોવાનું સામે આવ્યું છે. આરતીએ છેલ્લા 2 વર્ષથી લોકો પાસે કરોડોનું રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે. બીઝેડ તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો. એટલું જ નહીં, રોકાણકારોને રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદ્ઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે. તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે. સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ 7 દિવસથી ઓફિસ બંધ છે. છેલ્લા 7 દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે. બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાઈ જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંટરિયાઓ મેદાને આવી ગયા છે. ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા. રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, બીઝેડ ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. રાજકોટના જેતપુરમાં લગ્ન પહેલા યુવતીનો આપઘાત. 1 વર્ષ પહેલા ભાઈના મોતથી પડી ભાંગી હતી યુવતી.